સુરતમાં પૂરની પરિસ્થિતિ બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ નાયબ મુખ્યમંત્રી સહિત ધારાસભ્યો અને અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી। સુરતમાં પૂર બાદ રાહત અને પુનઃસ્થાપનાની કામગીરીને વધુ વેગ આપવા વહીવટીતંત્ર મેદાને ઉતર્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંસદ મુકેશ દલાર, મેયર માયાબેન માવાણી, ધારાસભ્યો સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી। સ્થાનિક લોકો પાસેથી રજૂઆત સાંભળી પાણી નિકાલ, સફાઈ, વીજ પુરવઠો, પીવાના પાણીની સુવિધાઓ અને આરોગ્ય જેવાઓ ઝડપી પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે જ અસરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય સમયસર મળે તેવી પ્રક્રિયાની પણ સમીક્ષા કરવામાં આવી હતી। જ્યાં જો સમસ્યા યથાવત છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા। દ્વારા જે વિસ્તારમાં કોઈના ઘરમાં, દુકાનોમાં, ફેક્ટરીમાં, ખાતાઓમાં ક્યાંય બી પાણી આવ્યું હોય તો સંપૂર્ણ વેરા માફીની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી છેલ્લા 5 દિવસથી લગાતાર સંપૂર્ણ સર્વે કર્યા બાદ 3,54,600 યુનિટ એને 147 કરોડ રૂપિયાના વેરાની માફીનો બી પરિપત્ર થઈ ચૂક્યો છે। સરકાર દ્વારા જે સહાય પેકેજ ડિક્લેર કરવામાં આવ્યો છે તેને કોઈ બી સામાન્ય નાગરિકે કોઈ સરકારી કચેરીઓમાં ધક્કા ના ખાવા પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા એની બધી જ સમિતિઓ બનાવી લીધી છે અને સમિતિઓ જોડે જોડે એક ઓનલાઈન પોર્ટલ બી બનાવ્યું છે। એ ઓનલાઈન પોર્ટલ પર જે કોઈના ઘરમાં કે દુકાનોમાં જ્યાં નુકસાન થયું છે અને જે યોજના બનાવી છે એ યોજનામાં જે લોકોને લાગુ પડતું હોય એવા લોકો એમના ફોટો, વિડીયો જોડે સંપૂર્ણ માહિતી ઓનલાઈન ભરી શકે છે। હમણાં 1 કલાકમાં ઓફિશિયલ પ્રેસ નોટના માધ્યમથી આ વેબસાઇટ ચાલુ કરી લેવામાં આવશે। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક સંસ્થાઓને બી આ વેબસાઇટની ડિટેલ મોકલવામાં આવે છે અને જે વિસ્તારની અંદર પાણી ભરાયા હતા એવા બી લોકોને જે રેસિડેન્ટ્સના જે નાની દુકાનો છે, રેકડી છે, જેના લાયસન્સો છે, જેના નંબર્સ અવેલેબલ છે એ લોકોને બી વોટ્સએપના માધ્યમથી આ માહિતી અમે લોકો આજે સાંજ સુધી મોકલવાના છે જેથી વધુમાં વધુ ઝડપથી એ લોકો આ ફોર્મ ભરી શકે અને અમે બી એટલી જ સ્પીડથી એમને સહાય ત્યાં સુધી પહોંચાડી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આજે મારા તમામ સાથી ધારાસભ્યો જે પોતપોતાના વિસ્તારની અંદર કેસ્ટ્રોલ હોય, ઘરવખરી હોય અને જેના જરા વિસ્તારની અંદર હજી બી નાનું મોટું ક્યાંય બી બાકી રહ્યું હોય આ તમામ જનપ્રતિનિધિઓ, સાંસદશ્રી અને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી બધા જ લોકો એમને જે કંઈ માહિતી મળી હોય કે કોઈ બી કમ્પ્લેન મળી હોય કે કોઈ બી નાનો મોટો વિસ્તાર કે કોઈ બી સોસાયટી હજી બી રહી ગઈ હોય તો ઘરવખરી અને કેસ્ટ્રોલ એને ઘર સુધી પહોંચાડવાનો આપણે નિર્ણય લેવામાં આવ્યો છે। એવી 41 સોસાયટીની યાદી હમણાં પાછી નવી મળી છે એની બી સર્વે કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવશે। તંત્રનું કહેવું છે કે શહેરમાં સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત બને અને દરેક અસરગ્રસ્ત નાગરિકો સુધી જરૂરી મદદ પહોંચે તે માટે તમામ વિભાગો સતત સંકલન સાથે દિવસ રાત કામગીરી કરી રહ્યા છે। જે અંગે મીડિયાને નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।